કાલે સત્ય બની કેમ ભૂતો એલા રોના ઘડીક ફરી જોતા ફૂટો મેં કીધું ઘડીક હું લઈ લઉં એવું હતું એમ ને પણ હારું નાનું એક ચમત્કાર થયું એવો વળી કયો ચમત્કાર ફૂટો તે સપનું આવ્યું ઈ વળી કેવું સપનું ઓલા બે કે વાત કરે છે હાલ હતા નામ મને વિદા એવું સપનું આવ્યું કે આપડા વાડીના લીમડાના નીચે કઈક દાટેલું હોવું જોઈએ ના હોય તો હોય કદાચ હોય તે ખજાનો નીકળે તો મેળવી હા તો એટલે આપડે માલ થઈ જાય હા તો આપણે ના જી ને હાલો તો કોઈ ખબર ન પડે એમ કાઢ લઈ હું મારા બેટા ખજાનાની વાત કરતા હતા આજ જઈ જિગ્નેશભાઈ ને કહું મંદી તો જો કાંઈ આવી ગઈ છે પૈસા જ નથી મળતા પૈસા હાટું કાંઈક તો કરવું પડશે હો આ જો ને શૈલેષ આવી ગયો એની પાસે પૈસા હોય તો નાસ્તાનું કંઈક કરીએ હું શૈલેષ નાસ્તા બાસ્તા પૈસા પડ્યા કે કઈ જિગ્નેશભાઈ મારી પાસે નાસ્તાના તો પૈસા નથી એક પ્લાન છે મસ્તી હું તમને આપણું બોલ ને ભાઈ શું પ્લાન છે મારી પાસે એવો પ્લાન છે કે તમે સાંભળીને ખુશ થઈ જાઓ નકર એકલા જાઓ ને તો બરડા ફાટી જાય શું પ્લાન છે બોલ ને એવો સચ્ચમ ને વિજયભાઈ વાત કરતા હતા પતલી લીમડો છે ડાળનો લીમડો છે ને એની નીચે ખજાનો દાટેલો છે હાથી સારું આપણે બે જણ જોઈ લઈએ એને ખબર ન પડે એ રીતે હા ગાડી ઠેકીને જાય હાજી હાજી જીરા આપણે માનસિંગ ને હારે લઈ જઈએ કેમ પડે હા સારું પડે માનસિક હારે હોય તો આમ ત્રણ હોય તો આમ ટેકો હોય તો ટેકો રે ઘણો સારું ગાળવાનું શું હોય તો તો આપણે ગાળવામાં કોદવામાં સારું પડે સારું પડે આથી તું એને ફોન કેજ તો આપણે ફોન જતા હતા આપણે ગાડી આટો મારવા જાવ વિચાર કોનો ફોન આવ્યો બોલ ને ભાઈ સત્યમ માનસિંગ અહીંયા વાડી આવી પૂછી કહું સત્યમ સરખી વાત કરી નહીં તું અહીંયા આવ પછી આપણે ખજાનો કાઢવા જવાનો હાલે તો આવું હાલો ને જિગ્નેશભાઈ ઓલા ખજાનો કાઢી લે કઈ નહીં રે હાલો જઈએ કોઈ લઈ લઉં ઓલા સત્યમ ને એ પાછા કાઢવા તો દે ને હા નો કાઢવા દે કોઈ મારું આ લીમડા જેવું લાગે છે કદાચ અહીંયા હશે આ ગાળ તો કાઢ ગોતતો જો તારે ગાળ તો તારે કાઢવો પડશે ને લઈ લે હવે એલા વીરા આ માનસિંગ ને ફોન કર્યો પણ હજી આવ્યો નહીં હજી નો આવ્યો હારો કેમ કે બહુ ટાઢો આ ધોની આવ્યો તો છે હું આ માનસિંગ આમ થઈ ગયા તો બેહવાની કરો ખાટલા ભાંગી તું કોક ના ખાટલા નહીં પણ મને એલા તમે કેમ બેહાડો કેટલો ભાંગો તો મને પાડજો હવે રાવજો ની હું રેવા દે આમાં રેવા દીધા એવા રેગા તો એમને તો કામ કારું નો કર્યો કેમ એટલું બધું આંટી વાર તો લાગે ને અમારા પછી બાયું મારે અમે બોલાવી એટલે વાર જ નહીં લગાડ્યું બાયું મને ઘરે મેકતા હોય હારે નો લાવતો કોઈ દી હા અમારે પછી અહીંયા અમારે બાયું મારા બાજે એમાં મારો ભાઈ મારી બાઈ છે રાહી રાહી હોય કેવું થઈ ગયું મારે બીજું કઈ ન બધા રાહી દે બીજા રાહી હોય કે બધા હોય એટલે રાહી હોય તો આપડે કઈ બીવાનું થોડું હોય ત્યાં ખજાનો એમાં કઈ મુલાવાનું થોડું હોય ભલા માણા ખજાનો ને ખજાનો કાઢવા જવાનો ખજાનો આપણે કાઢવા જવાનો છે વાર લાગે એમ હોય તો ભણેલા ગાંઠિયા ખાઈ આવી ભણેલા હોય ભણેલા નો હોય ગણેલા હોય મને ખબર ન પડતી એમ આપે ગાંઠિયા મારી નાખીએ રાજભાઈ વણેલા બેઠા હું કઉ આપડે ખજાનો કાઢવા જવાનું છે લીમડાની નીચે ખજાનો દાટેલો છે આપડે ભણેલા ગણેલા ને એ ગાંઠી આપડે કાલ ખાઈ આવતો ખજાનો ઘડે તો નકર ગાંઠી ખજાનો પેલા કાઢવાનો છે આપડે પેલા આપડે ખજાનો કાઢી જઈએ ને ના કોક હાથ મારી જાવ તો આવ એવું
ખજાનો ના કોક ના હાથ પડી જાય તો હાવ નવીરા રહેવું આપણે તો હાલો ખજાનો પેલા આપણે ખજાનો કાઢવા જાય હાલો ખજાનો કાઢીએ ચાલો હાલો મને ગાંઠિયાનો હું માય ઇધરું તમે યાર ઓ માનસી આ પોટી લઈ લીધી ને સારું થયું આ ઈ હારું કીધું આહુ એ ઓછે આ શું છે આ હું કામ કોદો શું કરો અને આ બધી ખજાનો દાટેલો છે કાઢવા આવ્યા. તમને કોને કીધું આ ભાઈ કીધું વાત કરી. તને કોને કીધું ભાઈ વાત કરતા હા જો એટલે સાહેબને કીધું નહીં ને લ્યો એટલે આ વાત જાહેર ન કરે એટલે આ ચોપા લાગે હાવ આપણે હાલો જેના હાથમાં આવે એનો કોદો 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 ક્યાં છે આમાં? તું કેતો અહીંયા ઓલા કે સામે છે. પેલા ધીમે ધીમે બાવળ પડશે એ બાવળ નીકળે ઓલા કાઢી જાય ખોદે નાખ કોદો એ પણ કોઈને બોઈને બધું લઈને આવ્યો હા આપણે તો હવે ટૂટું લાગ્યા હવે આવ એ પછી યાર હું હોય ઓકે એ જીને ગોવા દે એ વાસવા દે આમ ખબર પડે બોલે બોલે નહીં આવે તમને બે મને વાસવા જ મને વાસવા જ આને આવડશે ને કે નહીં ભાઈ મને વાસવા જ એટલે સીઠી અડધી જ આવી આપડી પાસે. પેલા માનસિંગ અડધી સીટી તો ઓલા લઈ ગયા આપણે પાસે અડધી દેવી તો અડધી તો વાસ પણ અડધી ભાઈ બાવળા ગામના બાવળ ની જ છે ઘડો દાટેલો જ છે ગામની 5 કિલો મીટર દૂર આવેલો જ છે નિશાન તો ઓલા ને માં રહી ગયો. કરીશું હું જૂનો બાવળ આ બાવળ નિશાન તો આપણે આવ્યું બરોબર પણ ગામનું નામ તો ઓલા ને ઓલામાં રહી ગયું તો હવે શું કરવાનું હવે શું કરશું બે ભાગ કેદી બને હવે આ અડધું આપણા હાથમાં આવ્યું ને અડધું એના હાથમાં ગયું તો ઈ કઈ કામનું નથી. આપણે બે હપીને ભેગા મળીને કરીએ એની હારે. હા તો ઈ કરી ઈ રેડી એક કામ કરીએ, આપણે એને કઈ કહેવાનું થતું નથી. આપણે આપણી રીતે શાંતિથી બેહવાનું છે. એ એમ થાય કેવા આવવાના જે દાટેલું એને સપનું આવ્યું એને બધું આવ્યું છે એને ખબર જ છે બધી વસ્તુની તો જોતું એને છે તો એ આપણને એની પાસે મારો ફોન નંબર છે એ મને ફોન કરીને બોલાવી લે અને આપણને મળવાનું કે તેથી આપણે સામે આવીને મળવા જાવું ઈ કે એમ આપણે હપીને પછી જાવું. આમ થાય એ આવવાના છે એને ખબર જ છે દાટેલો છે. એ ખોળવા જતા હતા એ કરતા હતા આપણે જોટીને વહી આવ્યા છીએ. આપણે કહેવાનું જ નથી થતું એને જ કહેવા દેવાનું છે. આ અડધું કાગળ હાથમાં આવ્યું છે માનસિંહ આ આપણે કઈ કામનું નથી બે હપીને કામ કરીને તો આમાં કઈક આપણને મળે ખરું. હા ઈ હાસું આપણે એને હપીન ચલો થાય હપીન કઈક કરીએ તો થાય હપીને કંઈક કરી અડધે કાગળિયા તો આપણે કઈ કાંઈ કામ હપીને આપણે એની પાસે આવવું હોય ને. મારા વિડીયો ને લાઈક કરો મિત્રો, વધુમાં વધુ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો. અમારો આ પહેલો વિડીયો પહેલો ભાગ હતો. હવે અમે બીજા ભાગમાં ખજાનો ગોતવા જવાના છે. બીજો ભાગ જોવાનું ભૂલશો નહીં. અને હા આ બિલકુલ મનોરંજન માટે છે એટલે કોઈને માથે લેવો નહીં. નમસ્તે.